વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રીધર્મનંદનમહમ વિચિંતયે. આરાધ્ય ઉપાસ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપે લક્ષ્મીનારાયણ દેવના સાક્ષાત ધ્વજ નીચે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો, જેને વરતાલ સાથે, વરતાલ મંદિરની પ્રવૃત્તિઓ સાથે હૃદયથી ભક્તિભર્યો લગાવ છે, એવા સૌ ભક્તોની લાગણીભરી માગણીને ધ્યાનમાં રાખી 88 મહિના થયા આપણી રવિ સભાને. એ રવિ સભામાં આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ હવે આવી જ રહ્યો છે. હું આપ સૌને એક વાત ધ્યાને મૂકવા માગું છું કે તમને એમ થાય છે કે હજી તો દિવાળીએ ઉત્સવ છે, પણ યાદ રાખજો, તમે તમારા મનથી એમ કહેશો કે ઉત્સવ કેમ આવ્યો અને કેમ પૂરો થઈ ગયો ખબરે પડી નહીં. આવો દિવ્ય અને ભવ્ય ઉત્સવ એટલા માટે થશે કે અત્યારે હજારો હરિભક્તો વંદના પાઠ કરે છે, હજારો હરિભક્તો ઓરડાના પાઠ કરે છે, હજારો હરિભક્તો જનમંગલ, નામાવલી, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, પદયાત્રાઓ, સંમેલનો કરી રહ્યા છે. પરંતુ તમને સૌને જાણીને આશ્ચર્ય થશે, કોઈ પણ ભક્તને મહિમાની વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે એના વિશે વાસ્તવિકતા ભર્યા ઐતિહાસિક પ્રસંગોને જાણે, ત્યારે ખરેખર જે હરિભગત છે આંખો બંધ કરીને માને છે તો માને જ છે, પરંતુ એના હૃદયમાં મહિમાની અભિવૃદ્ધિ થાય. એ તાજના સાક્ષી બન્યા હોય એવા જે વ્યક્તિત્વ હોય, એ એમના અનુભવોના માધ્યમે હૃદયમાં ખૂબ મહિમાની વૃદ્ધિ થતી હોય, અને ઇતિહાસકારો પણ એને બહુ જ મહત્ત્વની વાત માનતા હોય છે. જ્યારે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ મંદિરના પ્રતિષ્ઠાના દિવસો નજીક આવ્યા, ત્યારે પૂજ્ય નરોત્તમ સ્વામીએ વરતાલના સભા મંડપમાં રામ જન્મભૂમિ આંદોલન વિશે પોતે જ્યાં જ્યાં સાક્ષી બનેલા, પુરુષાર્થ કરેલો, યોગદાન આપેલું, એની એક ટૂંકી રૂપરેખા આપી હતી. એ ગુજરાત, નેશનલ, ઇન્ટરનેશનલ મીડિયા સુધી બધાને બહુ જ હૃદયસ્પર્શી બની ગઈ હતી. એની ખૂબ નોંધ લેવાની હતી. મને મનમાં એમ થતું હતું કે આપણો હરિભગત સમાજ છે ને, એ જાણવાની જિજ્ઞાસાવાળો તો ખરો, પણ વાંચવાનો આળસુ પણ ખરો. જય સ્વામિનારાયણ. આવું કહીને મેં તમને આળસુ કહી દીધા. તમારે મને ખોટો સાબિત કરવાનો છે કે અમે આળસુ નથી, અમે વાંચીએ છીએ. પણ વાંચીને શું વાંચો? શિક્ષાપત્રી વાંચો તોય બહુ થઈ ગયું, બરાબર ને? હું આજે એમ પૂછું, આજે કોણ કઈ શિક્ષાપત્રીનો શ્લોક વાંચીને આવ્યા હતા? હાથ ઊંચો કરવાનું કહું તો મને જ શરમ આવે કે તમે કરશો નહીં કહેવું. પણ આપણે વાંચીએ ઓછું. બહુ વાંચતા હોય તો વચનામૃત વાંચે, બહુ કદાચ અભ્યાસી હોય તો કથા વાર્તાનું શ્રવણ કરતા હોય. પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ ભગવાન સ્વામિનારાયણનું પ્રિય એવું વડતાલ ધામ શું છે? વડતાલ ધામે કેટલા ચડાવ ઉતાર સહન કર્યા પછી આજે દેશ અને દુનિયાના ફલક ઉપર વડતાલ ધામ માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના નામે ચાલતા 4000થી વધુ મંદિરો છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની મૂર્તિ પધરાવી હોય એવું કોઈ મંદિર હોય તો એ આપણું વડતાલનું મંદિર છે. દેશ અને દુનિયામાં વસતા પોતાના આશ્રિતોની સુખાકારી માટે, એહિકા મુસ્મિક સિદ્ધિ માટે સુખનું કરનારું સ્વરૂપ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણે સ્વયં પધરાવ્યા હોય તો એ આ વડતાલની ભૂમિ ઉપર પધરાવ્યા છે. મૂળ સંપ્રદાય કહેતા 2 દેશ ગાદી કરી, એ ગાદી પદની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે આ વડતાલની ભૂમિ ઉપર કરી છે. અને લિખામે સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રેમ વૃત્તાલય સ્થિત. નાના દેશ એટલે કે અનેક પ્રકારના દેશને વિશે રહેલા એવા જે મારા આશ્રિતો, તેમના પ્રત્યે જે શિક્ષાપત્રી લખું છું, ભગવાન સ્વામિનારાયણ કે હું વડતાલમાં રહીને લખું છું. આજ મને કહેતા આનંદ થાય છે કે
સંતોને જ્યારે પણ કંઈક ઇતિહાસમાં જવાનું મન થાય અથવા તો જરૂર પડે ત્યારે પુસ્તકોના પાના ખોલીએ ને તો વાર લાગે, પણ ઇમિડિયેટ ડિજિટલ લાઇબ્રેરી હોય ને કેમ મળે, એમ ભગવાન સ્વામિનારાયણના સંસ્થાના ઐતિહાસિક તવારીખો સાથેના દસ્તાવેજોનો જીવંત કોષ પૂજ્ય નવતમ સ્વામી એ આજે આપણને વડતાલની વાત કરવાના છે, ઇતિહાસની વાત કરવાના છે, મહિમાની વાત કરવાના છે. આપણા માટે આનંદનો દિવસ છે, ગૌરવનો દિવસ છે. આપણા મહોત્સવને 6 મહિના બાકી છે. હવે કદાચ આના પછી 6 કે 5 રવિ સભાઓ આપણને મળશે, પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આજની રવિ સભા છે એ 88 રવિ સભાઓ થઈ છે. એમાં ઇતિહાસના જાણકાર લોકો માટે આજની સભા યાદગાર બની રહેશે, વડતાલના રસિકો માટે યાદગાર બની રહેશે એવા વિશ્વાસ સાથે સ્વામીના ચરણોમાં જોરદાર લક્ષ્મીનારાયણ દેવનો જયનાદ કરી આપણે પ્રાર્થના કરીએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કે